રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે। ઉત્તરથી ઉત્તર પૂર્વ પવન ફૂંકાતા ઠંડીમાં વધારો નોંધાયો છે, ત્યારે મોટાભાગના જિલ્લાઓનું તાપમાન પણ ગગડ્યું છે। જો નલિયાની વાત કરવામાં આવે તો 6.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર નલિયા નોંધાયું છે, ત્યારે અમદાવાદમાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 10.6, ડીસામાં 9.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે વલ્લભ વિદ્યાનગરમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરાની જો વાત કરવામાં આવે 16.2 ડિગ્રી અને સુરતમાં 18.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે જોડાયા છે। આયુષી, જણાવશો અત્યારે ધીમે ધીમે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, લોકો ઠંડીથી બચવા માટે શું અવનવા પ્રયોગો કરી રહ્યા છે? બિલકુલ ઝંખના જે રીતે હાલ ઉત્તર પૂર્વના પવનો જે ફૂંકાઈ રહ્યા છે, જેને લઈને ગુજરાત રાજ્યની અંદર ઠંડીનો ચમકારો હવે વધી રહ્યો છે, ત્યારે વહેલી સવારના સમયથી જ જે અમદાવાદના ગાર્ડન અને અલગ અલગ પાર્કની અંદર જે મોર્નિંગ વોકર્સની સંખ્યા છે તે પણ વધેલી જોવા મળી રહી છે। અને જોઈ શકાય છે દ્રશ્યોમાં કે જે મોર્નિંગ વોક કરતા લોકો છે તે નજરે પડી રહ્યા છે, કારણ કે જે આ ઠંડીની ઋતુની અંદર લોકો હેલ્થની સૌથી વધુ તકેદારી રાખતા હોય છે, અને તેના જ ભાગરૂપે સિનિયર સિટીઝન્સ હોય કે જે યંગસ્ટર્સ તમામ લોકો હેલ્ધી રહેવા માટે આ નુસ્ખાઓ અપનાવે છે। લોકો સાથે વાતચીત કરીશું। અંકલ, ઠંડીનો ચમકારો જે રીતે વધ્યો છે ને આપ પણ એક્સરસાઇઝ કરો છો, યોગ કરો છો, કેવું લાગે છે? બહુ મજા આવે છે, ફ્રેશનેસ આખો દિવસ લાગે છે અને સારું રહે છે। એ સિવાય અમે જ્યારે બધા સિનિયર સિટીઝન ગ્રુપ છે એ હવે આજે કોઈની બર્થડે છે તો અમે સાથે બધા થઈને ભેગા થઈને સેલિબ્રેટ બી કરીએ છીએ। અચ્છા, જે રીતે આખી જ્યારે આટલી કડકડતી ઠંડીમાં આપ એક્સરસાઇઝ કરો છો, યોગ કરો છો, તો આખું વર્ષ કેવું રહે છે? આપ ઘણું સારું રહે છે। અમે વર્ષના દરેક દિવસે કાયમ કરીએ છીએ, અમે દરેક વર્ષના બધા દિવસ કરીએ છીએ અને બહુ સારું રહે છે હેલ્થ વાઇઝ। શું કહેશો આપ આ ઠંડીના ચમકારામાં અને ઠંડીથી બચવા માટે આપ શું કરતા હો છો? બસ એક્સરસાઇઝ અહીંયા સારી થાય છે અને લગભગ 30-40 વર્ષથી આ લોકો બ્રીથિંગ એક્સરસાઇઝ ને બધું કરાવડાવે છે અને બહુ સારું ગ્રુપ થઈ ગયેલું છે અહીંયા। આજ તારા વર્ષગાંઠ બી ઉજવાય છે, એનું બી તમે શૂટિંગ લેવું? બિલકુલ બિલકુલ। તો જે રીતે અત્યારે હાલ ઠંડીનો ચમકારો છે, લોકો અહીંયા ગાર્ડનમાં આવી રહ્યા છે, પાર્કમાં આવી રહ્યા છે અને એક્સરસાઇઝ કરી રહ્યા છે, યોગ કરી રહ્યા છે અને હેલ્ધી અને ફિટ રહેવા માટે અલગ અલગ નુસ્ખાઓ છે તે લોકો અપનાવતા જોવા મળી રહ્યા છે। ઓપન જીમ જે ગાર્ડનની અંદર એએમસી દ્વારા બનાવવામાં આવ્યું છે તેની અંદર પણ લોકો એક્સરસાઇઝ કરી રહ્યા છે। અમદાવાદમાં જો ઠંડીના ચમકારાની વાત કરીએ તો જે તાપમાન છે કે જે અમદાવાદમાં 13.7 ડિગ્રીએ પહોંચી ગયું છે, જ્યારે ગાંધીનગર 10 ડિગ્રીએ ઠૂંઠવાઈ રહ્યું છે, તો ડીસા 9.6 ડિગ્રીએ, એટલે કે મોટાભાગના તમામ જિલ્લાઓની અંદર જે તાપમાનનો પારો છે કે જે 15 ડિગ્રીથી નીચે નોંધાઈ રહ્યો છે। ભુજમાં પણ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું છે, તો રાજકોટમાં 11 ડિગ્રી તાપમાન છે, એટલે કે હાલ આ જ પ્રકારની પરિસ્થિતિ વધુ સમય માટે રહી શકે છે, કારણ કે જે રીતનાની હાલ પવનોની દિશા છે અને જે રીતે ઉત્તર ભારતમાં જે રીતે બરફ વર્ષા થઈ રહી છે, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જે રીતે હવામાન વિભાગે પણ જે ફોરકાસ્ટ આપ્યો છે કે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો ચમકારો છે કે જે વધી શકે છે, ત્યારે આ પ્રકારે વધતા ઠંડીના ચમકારાની વચ્ચે પણ લોકો હેલ્થ કોન્શિયસ બની રહ્યા છે, એક્સરસાઇઝ કરી રહ્યા છે અને ફિટ રહેવા માટે અલગ અલગ નુસ્ખાઓ લોકો અપનાવી રહ્યા છે। જ્યારે લોકો ગાર્ડનમાં અને પાર્કમાં આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક તેઓ ઠંડી ભૂલાવીને પણ અહીંયા એક્સરસાઇઝ, વોક, જોગિંગ કરતા જોવા મળી રહ્યા છે। જી, આભાર આયુષી સમગ્ર માહિતી બદલ।